નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા મોરચા દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। યુવા કોંગ્રેસ દિલ્હીના ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। ભારત મંડપમ ખાતે ઈઆઈ અંગે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા કે જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરવામાં આવ્યું। કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે। ભારત વર્ષ 2047માં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો જે અને દેશ વિરોધી કૃત્ય કર્યું છે તે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નર્મદા જિલ્લા દ્વારા અમે એનું સખતપણે વિરોધ કરીએ છીએ અને એમનું પુતળા દહન કર્યું છે। આજરોજ એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વારંવાર દેશને નીચા પાડવા માટે અને દેશ વિરોધી કૃત્યો કરવામાં આવે છે। આજે પણ એ જ રીતનું એક કૃત્ય એમણે કરીને અને દેશની છબીને હાનિ પહોંચે એવું કાર્ય કર્યું છે, તે બદલ અમે એમનો આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। મહેન્દ્ર જનકભાઈ દવે, યુવા મોરચા પ્રમુખ, નર્મદા જિલ્લો। દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।